આપણે પર્યાવરણ બચાવો આવી વાતો તો રોજ સાંભળીએ છીએ ખરું ને? પણ આ પર્યાવરણ છે શું? એ કામ કઈ રીતે કરે છે? ચાલો આજે આ જટિલ લાગતા વિષયને એકદમ સરળ ભાષામાં સમજીએ. જો આપણી આસપાસ મોટા રસ્તાઓ બની રહ્યા છે, ઊંચી ઇમારતો, નવી ફેક્ટરીઓ, અને આને જ આપણે વિકાસ કહીએ છીએ. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ વિકાસની દોડમાં આપણે કંઈ ગુમાવી તો નથી રહ્યા? કેમ આપણી પ્રગતિની કિંમત હંમેશા પર્યાવરણે ચૂકવવી પડે છે? જુઓ, આ સવાલનો જવાબ એક વાક્યમાં તો નથી જ. એને સમજવા માટે આપણે આપણા ગ્રહની, આપણી પૃથ્વીની ભાષા શીખવી પડશે. તો ચલો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી, પર્યાવરણના મૂળભૂત ઘટકોથી. સમજીએ કે આ આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. ઓકે, તો આપણો પહેલો મુદ્દો છે વિકાસ વિરુદ્ધ પર્યાવરણ. આ બંને વચ્ચેનો સંઘર્ષ એ શરૂ ક્યાંથી થાય છે? એના મૂળમાં શું છે? ચાલો જોઈએ. કહેવાય છે ને કે એક ચિત્ર 1000 શબ્દોની ગરજ સારે છે. અહીંયા પણ એવું જ છે. જુઓ, એક બાજુ છે ચમકતા શહેરો અને વિકાસની નિશાનીઓ, પણ આ બધું મેળવવા માટે આપણે શું ગુમાવી રહ્યા છીએ એ જુઓ. બીજી બાજુ કુદરતી સંસાધનોનો નાશ અને સતત વધતું પ્રદૂષણ. લીલીછમ ખેતીની જમીન હવે કોન્ક્રીટના જંગલો બની રહી છે. બસ આ જ એ સંઘર્ષ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, તો સમસ્યા તો આપણે જોઈ લીધી, પણ કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરતા પહેલા એને સમજવી બહુ જ જરૂરી છે. તો ચાલો એક સ્ટેપ પાછળ જઈએ અને પહેલા એ સમજીએ કે આપણે જ્યારે પર્યાવરણ કહીએ છીએ ત્યારે એનો મતલબ શું થાય છે. આ પર્યાવરણ શબ્દ છે ને, એ પોતે જ બધું સમજાવી દે છે. સંસ્કૃતમાં જુઓ, પરી એટલે ચારે બાજુ અને આવરણ એટલે કે એક પડ. અને તમને જાણીને નવાઈ લાગશે કે ફ્રેન્ચ શબ્દ એન્વાયરોનર, જેમાંથી અંગ્રેજીનો એન્વાયરમેન્ટ શબ્દ આવ્યો, એનો મતલબ પણ આસપાસ ઘેરવું એવો જ થાય છે. તો વાત એકદમ સિમ્પલ છે. આપણી આસપાસ જે કંઈ છે, હવા, પાણી, ઝાડપાન, જીવજંતુઓ, આપણી બનાવેલી ઇમારતો, આ બધું જ પર્યાવરણનો ભાગ છે. હવે આ કુદરતી પર્યાવરણના મુખ્યત્વે 2 ભાગ છે. પહેલું જૈવિક ઘટકો, મતલબ કે જે પણ સજીવ છે, જેમાં જીવ છે. અને બીજું અજૈવિક ઘટકો, એટલે કે જે નિર્જીવ છે પણ કુદરતી છે. અને આ બંને એકબીજા વગર અધૂરા છે એકદમ. ચલો આને એક ઉદાહરણથી સમજીએ. વનસ્પતિ અને પ્રાણીઓ જે જૈવિક ઘટકો છે, એમને જીવવા માટે શું જોઈએ? સૂર્યપ્રકાશ, પાણી, હવા જે અજૈવિક ઘટકો છે. બરાબર? વનસ્પતિ સૂર્યપ્રકાશ વગર પોતાનો ખોરાક બનાવી જ ન શકે, અને પ્રાણીઓ પાણી વગર જીવી ન શકે. એટલે આ બંને એકબીજા પર સંપૂર્ણપણે આધાર રાખે છે. એક સિસ્ટમ છે આખી. તો હવે આપણે જૈવિક અને અજૈવિક ઘટકોને ઓળખી તો લીધા, પણ આ બધા એકબીજા સાથે જોડાય છે કઈ રીતે? કઈ સિસ્ટમ બનાવે છે? આ સમજવા માટે આપણે પરિસ્થિતિ વિજ્ઞાન એટલે કે ઇકોલોજીની ભાષાના અમુક જરૂરી શબ્દો સમજવા પડશે. અને એમાં પહેલો શબ્દ છે નિવસન તંત્ર, જેને આપણે અંગ્રેજીમાં ઇકોસિસ્ટમ કહીએ છીએ. ચાલો એક જંગલની કલ્પના કરીએ. ત્યાં વૃક્ષો છે જે જૈવિક છે, એ સૂર્યપ્રકાશ અને જમીન જે અજૈવિક છે એમાંથી ઊર્જા મેળવે છે. હવે હરણ, જે પણ જૈવિક છે, એ આ વૃક્ષોના પાન ખાય છે અને નદીનું પાણી પીએ છે, જે અજૈવિક છે. તો જોયો, આ આખી સિસ્ટમ જ્યાં દરેક સજીવ અને નિર્જીવ વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, એને જ કહેવાય છે નિવસન તંત્ર. હવે એવા 2 શબ્દોની વાત કરીએ જેનો ઉપયોગ આપણે ઘણીવાર ગમે તેમ કરી લઈએ છીએ: હવામાન અને આબોહવા. શું ફરક છે બંનેમાં? જુઓ, હવામાન એટલે અત્યારે, આજે બારીની બહાર શું ચાલી રહ્યું છે, તડકો છે કે વરસાદ, એ છે હવામાન. પણ આબોહવા એટલે કોઈ એક જગ્યા પર લાંબા સમયથી, મતલબ કે લગભગ 30 વર્ષ કે તેથી વધુ સમયથી હવામાનની પેટર્ન કેવી રહી છે. તો યાદ રાખજો, મુખ્ય ફરક છે સમયનો, શોર્ટ ટર્મ વર્સિસ લોંગ ટર્મ. સારું, તો આપણે પર્યાવરણની ભાષાના અમુક શબ્દો તો શીખી લીધા, પણ આ શબ્દો જાણવાનો ફાયદો શું? આ જ્ઞાન આપણને ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી, આખા ગ્રહને અસર કરતી સમસ્યાઓ સમજવામાં કઈ રીતે મદદ કરશે? ચાલો હવે આખી ચેઇન રિએક્શનના મૂળ સુધી જઈએ. ચાલો સમજીએ ગ્રીનહાઉસ ઇફેક્ટને. આને છે ને પૃથ્વી માટે કુદરતી ધાબળા જેવી સમજો. આપણા વાતાવરણમાં અમુક ગેસ છે જે સૂરજની થોડી ગરમીને પકડી રાખે છે.
જેથી આપણી પૃથ્વી એકદમ બર્ફીલો ગોળો ન બની જાય. તો આ એક જરૂરી અને કુદરતી પ્રક્રિયા છે. પણ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણી પ્રવૃત્તિઓને કારણે આ ધાબળો જરૂર કરતાં વધારે જાડો થવા લાગે છે. અને આ ધાબળો જાડો કઈ રીતે થાય છે? આપણી ફેક્ટરીઓ અને ગાડીઓમાંથી જે ગેસ નીકળે છે એ સીધો વાતાવરણમાં ભળે છે. આ વધારાનો ગેસ એ વધારાની ગરમી પકડી રાખે છે. પરિણામ, પૃથ્વીનું સરેરાશ તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે. હવે જ્યારે આખો ગ્રહ ગરમ થાય ત્યારે શું થાય? ધ્રુવો પરનો બરફ પીગળે છે અને એ બધું પાણી ક્યાં જાય? સીધું સમુદ્રમાં, અને એનાથી દરિયાની સપાટી ઉપર આવે છે. જોયું તમે? આખી એક સાંકળ છે. એક ઘટના બીજી ઘટનાને જન્મ આપે છે. તો જ્યારે વૈજ્ઞાનિકોને આ આખી ચેઇન રિએક્શન સમજાઈ, ત્યારે આખી દુનિયામાં એક ચિંતા ફેલાઈ ગઈ. અને આ જ જાગૃતિમાંથી એક વૈશ્વિક ચળવળનો જન્મ થયો. ચાલો એ જોઈએ કે આની સત્તાવાર શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ. વાત છે બીજા વિશ્વયુદ્ધ પછીની. દુનિયાના બધા દેશો વિકાસની એક હોડમાં લાગી ગયા હતા, અને એમાં પર્યાવરણની ચિંતા ક્યાંક પાછળ જ રહી ગઈ. છેવટે 1972માં દુનિયાભરના દેશોને સમજાયું કે કંઈક કરવું પડશે, અને એ લોકો પહેલીવાર સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પર્યાવરણ વિશે વાત કરવા માટે ભેગા થયા. સાચે જ આ એક ઐતિહાસિક ક્ષણ હતી જેણે બધું બદલી નાખ્યું. અને તમને ખબર છે એ ઐતિહાસિક કોન્ફરન્સ કઈ તારીખે શરૂ થઈ હતી? 5 જૂન. બસ એ જ દિવસની યાદમાં અને પર્યાવરણ પ્રત્યે આપણી સૌની જવાબદારી શું છે એ યાદ અપાવવા માટે દર વર્ષે 5 જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ. અને દર વર્ષે છે ને આ દિવસ કોઈ એક ખાસ પર્યાવરણીય મુદ્દા પર ફોકસ કરે છે. જેમ કે આવનારા વર્ષ 2025 માટેની થીમ છે પ્લાસ્ટિક પ્રદૂષણનું અંત. આ આજની સૌથી મોટી ચિંતાઓમાંથી એક છે, અને એ બતાવે છે કે આપણી લડાઈ હજી પૂરી નથી થઈ. તો આજે આપણે આપણા ગ્રહની ભાષાના કેટલાક બેઝિક શબ્દો શીખ્યા. હવે આપણને ખબર છે કે વિકાસ, નિવસન તંત્ર, ગ્લોબલ વોર્મિંગ, આ બધા શબ્દોનો મતલબ શું છે. પણ સૌથી મોટો સવાલ એ નથી કે આપણે શું જાણીએ છીએ. સૌથી મોટો સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ આપણે શું કરીશું. આપણો ગ્રહ આપણને સતત ઇશારા કરી રહ્યો છે, સંકેતો આપી રહ્યો છે. સવાલ એ છે કે શું આપણે એને સાંભળવા અને સમજવા માટે તૈયાર છીએ?